નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 2 ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, જેનું નામ છે સાપ અને મદારી। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે, તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો। પહેલું છે એમાં આવશે જવાબ, હા, મેં સાપને જોયો છે। તે મને ખેતર કે વાડીમાં જોવા મળે છે। તે 6 ફૂટનો હોય છે। એના પછી પ્રશ્ન નંબર 2, સાપ ખોરાક કેવી રીતે લે છે? જેનો જવાબ આવશે, સાપ પોતાનો ખોરાક ગળી જાય છે। એના પછી 3 નંબર, સાપને કેટલા દાંત હોય છે? જેનો જવાબ આવશે, સાપને 200 જેટલા દાંત હોય છે, પરંતુ તે દાંત શિકારને પકડવા માટે હોય છે। તે પોતાનો ખોરાક ચાવવા માટે ઉપયોગ કરતો નથી। એના પછી પ્રશ્ન નંબર 4, સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? જેનો જવાબ આવશે, સાપની સાંભળવાની ક્ષમતા મર્યાદિત હોય છે। સાપને કાન હોતા નથી, પરંતુ સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5, સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? જેનો જવાબ આવશે, સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે। એના પછી પ્રશ્ન નંબર 6, કયા કયા પ્રાણીનો ઉપયોગ મનોરંજન કરવા માટે કરવામાં આવે છે? એના માટે આવશે જવાબ, મનોરંજનમાં હાથી, સિંહ, કૂતરો, ડોલ્ફિન, સીલ, રીંછ, વાંદરો વગેરેનો ઉપયોગ થાય છે। એના પછી પ્રશ્ન નંબર 7, તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? જેમાં આવશે, મેં હાથી, રીંછ, સિંહ, કૂતરો, સાપ અને વાંદરો વગેરે પ્રાણીઓના ખેલ જોયા છે। એના પછી પ્રશ્ન નંબર 8, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? જેનો જવાબ આવશે, સર્કસ અને મનોરંજક જગ્યાએ જ્યાં પ્રાણીનો ઉપયોગ થાય છે, ત્યાં પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી। તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો નથી। વળી કેટલાક પ્રાણીઓને તાલીમ આપવા માટે ચાબુક પણ મારવામાં આવે છે, તો કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે। એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 9, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો। તો એમાં આવશે, અમને પ્રાણીઓની જેમ ખેલ કરવામાં આવે તો નીચે પ્રમાણેની તકલીફ પડે। જ્યારે તાલીમ આપવામાં આવે ત્યારે ઘણી શારીરિક યાતનાઓ ભોગવવાની રહે છે। ત્વચા ઉપર ચાબુકનો માર પણ સહન કરવો પડે છે। સર્કસ જોવા આવેલા લોકોની મજાક મશ્કરી સહન કરવી પડે છે। ઘણી વખત પ્રાણીઓની જેમ ખેલ કરતા શારીરિક ઈજા પણ થાય છે। કેટલાક દર્શકો માનસિક ત્રાસ પણ આપે છે। સર્કસના સંચાલકો દ્વારા થતા અપમાન પણ સહન કરવા પડે છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2, જે તે પ્રાણી જેમનો આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવો। જેમાં એક બાજુ તમને વ્યક્તિ આપ્યા છે અને બીજી બાજુ પ્રાણી। તો જે ખેડૂત જે છે એ કયા પ્રાણી પર એનો આધાર છે? તો એમાં આવશે બળદ, કુંભાર તો એમાં આવશે ગધેડો, પશુપાલક તો એમાં આવશે બકરા, મદારી તો એમાં આવશે સાપ। એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, જેમાં એક બાજુ આપણને પ્રાણી આપ્યા છે અને બીજી બાજુ તેમના ઉપયોગો આપણે લખવાના છે। તો એમાં આવશે ગાય, ગાયમાં આવશે દૂધ અને ખાતર માટે, ઘેટા તો એમાં આવશે ઊન માટે, ઊંટ તો સવારી અને ભાર વહન માટે, ઘોડો તો એમાં આવશે સવારી માટે, બળદ તો એમાં આવશે ખેતીકામ માટે અને હાથી જેમાં આવશે સવારી અને ભાર વહન માટે। તો મિત્રો, અહીંયા આપણું ધોરણ 5નું પાઠ 2 સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।